દેશ વિદેશના સહેલાણીઓને ગેલું લગાડનાર કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આગામી 1 ડિસેમ્બરથી સફેદ રણમાં ક્રાફ્ટ બજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ થશે। ત્યારે સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સેવામાં વધારો થયો છે। રવિવારે ધોરડોના સબરસ પાર્કિંગ વિસ્તારથી સફેદ રણના વોચ ટાવર સુધી એસટીની મિની બસ સેવાનો પ્રારંભ કરાયો છે। આ અંગે વિગત આપતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓના ભારે ધસારાના દિવસો દરમિયાન સફેદ રણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। પ્રવાસીઓ પોતાના વાહન લઈ ટેન્ટ સિટીના ગેટ સુધી પહોંચતા હોવાથી વાહનોના ભારે ધસારાથી ટ્રાફિક જામ સર્જાતો રહે છે। આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે હવે ધોરડો સમીપે સબરસ પાર્કિંગથી એસટીની મિની બસની સેવા પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે। પ્રવાસીઓ પોતાના વાહનોને પાર્ક કર્યા બાદ મિની બસ મારફતે સફેદ રણના વોચ ટાવર સુધી જઈ શકશે અને બસ મારફતે જ પરત આવી શકશે। હાલે 10 મિની બસો શરૂ કરવામાં આવી છે, જેનું સંચાલન કચ્છ એસટી દ્વારા કરાવવામાં આવશે। આવનાર સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા બસ સેવા શરૂ કરવાની વિચારણા થશે। કચ્છ એસટી નિયામકના જણાવ્યા અનુસાર સબરસથી વોચ ટાવર સુધીની બસ સેવા રવિવારથી શરૂ થઈ છે। હાલે પ્રવાસીઓને પાર્કિંગની પાસ પરથી સફેદ રણ સુધીનો પ્રવાસ કરાવવામાં આવે છે। આવનારા દિવસોમાં પ્રવાસીઓ પાસેથી બસ ભાડું લેવું કે નિઃશુલ્ક સેવા ચાલુ રાખવી તેનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવશે। ધોરડો સરપંચ મિયા હુસેન મુતુઆએ જણાવ્યું હતું કે ભુજના ધારાસભ્ય, જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ અને કચ્છ એસટી દ્વારા વિચારણા બાદ શરૂ થયેલ મિની બસની સેવાથી સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે, સાથે જ ટ્રાફિકની સમસ્યા હલ થશે। ધારાસભ્ય સહિતના આગેવાનોએ મિની બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના અમલી બનાવવામાં આવી છે। આ યોજના અંતર્ગત પશુપાલકો પોતાના પશુઓનો માત્ર ₹100 ભરી વીમો ઉતારી શકશે। વીમા કવચ ધરાવતા પશુનું મોત થાય તો સરકાર દ્વારા પશુપાલકોને વીમા સહાયની રકમનો લાભ મળશે। સરહદી કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુધનની સંખ્યા વધારે છે, ત્યારે જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર આર.ડી. પટેલે જિલ્લાના તમામ પશુપાલકોને પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે। પશુ માલિકો આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે। 14મી નવેમ્બરથી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે 13મી ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે। પશુ માલિકો વધુમાં વધુ 3 દુધાળા પશુઓનો વીમો લઈ શકશે। પશુઓની વયમર્યાદા 1 થી 3 વેતરની રાખવામાં આવી છે। આઈ ખેડૂત પોર્ટલ પર આધાર કાર્ડ અને રાશન કાર્ડની નકલ સાથે 13મી ડિસેમ્બર સુધી માત્ર ₹100 પ્રીમિયમ ભરી અરજી કરી શકાશે। પ્રીમિયમની બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવશે। કચ્છ જિલ્લાના પશુ માલિકો આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી તેમણે અપીલ કરી હતી। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના લોન્ચ કરવામાં આવેલ છે, જે અન્વયે કચ્છ જિલ્લામાં સમગ્ર કચ્છ જિલ્લાના પશુપાલકોને મારી નમ્ર અપીલ છે કે આપ આપના પશુઓનો વીમો આ યોજના હેઠળ આવરી લેશો। આ યોજનામાં પશુપાલકોને આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે। આ પોર્ટલ 14/11/2024 થી 13/12/2024 સુધી ખુલ્લું રહેશે, જેમાં આપણે આધાર કાર્ડ અને આપના રાશન કાર્ડની નકલ સામેલ રાખી અને અરજી કરી શકશો। પશુપાલકો વધુમાં વધુ 3 પશુઓ, દુધાળા પશુઓ, ગાય અથવા ભેંસ વર્ગનો વીમો લઈ શકશે અને પશુઓની ઉંમર 1 થી 3 વેતરની હોવી જરૂરી છે, જેમાં પશુપાલકોને પ્રતિ પશુ ₹100 આપવાના રહેશે। બાકીનું જે પ્રીમિયમ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે। આ યોજના કચ્છ જિલ્લાના સમગ્ર પશુપાલકોને હું અપીલ કરું છું કે મહત્તમ આપ યોજનાનો લાભ લેશો। આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ અરજી કર્યા બાદ દિન 7ની અંદર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીને પહોંચતી કરશો અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મુન્દ્રામાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી અને ફિલ્મ જોયા બાદ પ્રતિક્રિયા આપી હતી। તાજેતરમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ રિલીઝ થઈ હતી, જે રાજ્યના મુખ્યમંત્રીએ નિહાળી હતી અને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી હતી। માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મુન્દ્રામાં શક્તિનગર મધ્ય આવેલ આરાધ્યા નોવા થિયેટરમાં ફિલ્મ નિહાળી હતી। આ વેળાએ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શહેરી યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા તેમજ વિવિધ પાંખના હોદ્દેદારો, સુધરાઈના કાઉન્સિલરોએ આ ફિલ્મ નિહાળી હતી। સત્યનો હંમેશા વિજય થતો હોય છે। સાબરમતી રિપોર્ટ જે વર્ષો પહેલા
જે સાબરમતી એક્સપ્રેસના S6ની જે ઘટના છે એ ઘટના બાદ જે પ્રકારે ડીપ ફેક મીડિયા અને ખોટા લોકોએ જે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનો અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને અને સમગ્ર ટીમને જે રીતે ભોગવવાનો એક પ્રયાસ કર્યો એનું સત્ય સામે આવ્યું. આ એકતા કપૂર ફિલ્મ પ્રોડક્શન દ્વારા ભગવાન રામની નજર સમક્ષ રાખી અને સત્ય વાત લોકો સમક્ષ રજૂ કરી છે, જેનાથી નવી પેઢીને સાચી વાતની ખબર પડી છે અને જે જૂની પેઢી છે એમને પણ સાચી વાતની ખબર પડી છે. એટલે હું આ સત્યને સ્વીકારું છું. આપના માધ્યમથી હું દર્શક મિત્રોને કહું છું કે આપ પણ આ સાબરમતી રિપોર્ટ પિક્ચર જોજો. મિત્રો, વિચાર કરો કે એક ખોટા નેરેટિવને અને એક ખોટી વાતને સાચી સાબિત કરવા માટે કેટલો સમય લાગે અને હજી આ સંઘર્ષ ચાલે. માટે હું આ પ્રોડક્શનને આવકારું છું અને લોકોને પણ ખાસ વિનંતી કરું છું કે આ સત્ય જોવા માટે તમે આવો. આજે મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને તાલુકાના ટીમના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને અહીંયા મુન્દ્રાની અંદર આ સાબરમતી ફિલ્મ નિહાળવાના છીએ. સાથે મળીને તમે પણ બધા આવો. આ સત્યને ઉજાગર કરવા માટેની જે પિક્ચર બની છે એને જોઈ અને સાચી વાતને આપણે સમજીએ. વિશ્વનો સૌથી મોટો લોકશાહી રાષ્ટ્ર ભારતની લોકશાહીનો પ્રમુખ આધારસ્તંભ એ ભારતનું બંધારણ છે. 26મી નવેમ્બર 1949ના રોજ સમિતિએ બંધારણને સ્વીકૃતિ આપી હતી. ભૂતકાળમાં 26મી નવેમ્બરનો દિવસ કાયદા દિવસ તરીકે ઉજવાતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચી અંજલિ સ્વરૂપે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે. તેઓ ભુજ ખાતે બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. આજે ભુજમાં બંધારણના પૂજન બાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ભુજના પૂર્વ નગરપતિ અશોક હાથીએ સંવિધાન ગૌરવ દિવસનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આ વેળાએ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે સંવિધાન દિવસ નિમિત્તે હું ભારતીય અને સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કારણ કે વિશ્વનું સૌથી મોટા લોકશાહીનું પર્વ એ સંવિધાન થકી આપણા ભારત દેશને જ્યારે મળેલું છે એનું ગૌરવ એક ભારતીય તરીકે 100% હોય. આપણું સંવિધાન એ આપણને સૌને ધ્યાનમાં છે કે 299 જેટલા સભ્યોની સમિતિ રચી 2 વર્ષ 11 મહિના 18 દિવસ 114 જેટલી બેઠકો યોજી અને જ્યારે 9 ડિસેમ્બર 1946થી જ્યારે એમનું પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે 26 નવેમ્બર 1949ના રોજ આ સમિતિએ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું. એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને સૌને ધ્યાનમાં છે કે પહેલાંના વખતમાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ એક ભારતીય તરીકે આપણે આભાર માનીએ અને અભિનંદન પણ આપણે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી એમણે સ્વીકારવાની અને ત્યારબાદ 2015 26 નવેમ્બર 2015ના રોજ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ભારતના સંવિધાનના રચયિતા જેમના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને એમના કાર્ય બદલ માન અને સન્માન આપવા બદલ આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ સંવિધાન જ્યારે 26 નવેમ્બર 1949ના સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950માં રોજ એનું અમલીકરણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને ગણરાજ્ય તરીકે બનાવવામાં આવ્યું. ત્યારે આપણું ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકશાહી પ્રદેશ છે, જેનો આધારસ્તંભ એ સંવિધાન છે. અને સંવિધાન થકી લોકો, નાગરિકો એ પોતાની ફરજો નિભાવે છે, પોતાના હક્કો પ્રાપ્ત કરે છે. ત્યારે આજના દિવસે હું ખરેખર હૃદયપૂર્વક સમગ્ર ભારતીય નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. આજે 26/11 ભારતીય સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરને હારારોપણ કરી
અને ભારતીય જનતા પાર્ટી કાર્યકરો, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લાના ટીમ, મોરચાની ટીમ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ આજે કચ્છ જિલ્લા મધ્યે સંવિધાનની પૂજા કરી છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એના પહેલાં આજનો 26/11 એ કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, પણ નરેન્દ્ર મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની અમાડી ઉપર સંવિધાનની જાત્રા કાઢી. એ દિવસ પછી આજે આખો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટી અને પરિવાર વતીથી સૌને શુભેચ્છા પાઠવું છું. આ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દર વખતે કરે છે અને કાનૂન દિવસને બદલે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સંવિધાન દિવસ નિમિત્તે મુન્દ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી મુન્દ્રાના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે બંધારણ દિવસે મુન્દ્રા તાલુકા પંચાયતમાં ભાજપ પરિવાર અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા પરિવાર એકત્રિત થયો હતો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ બંધારણની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, નગરપતિ રચનાબેન જોશી, શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર, શહેર અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ડાયાલાલ ગોહિલે બંધારણ દિવસ અંગે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં આગેવાનો, કાર્યકરો તેમજ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. આજે જ્યારે 26મી નવેમ્બર અને આજે જ્યારે ભારતનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ દ્વારા જે અથાગ મહેનત કરી અને રાષ્ટ્ર અને દેશને અર્પિત કરવામાં આવ્યો, ત્યારે 26મી નવેમ્બરના જ્યારે એને માન્યતા આપવામાં આવી, તે સંદર્ભે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે મુન્દ્રા તાલુકા મધ્યે તાલુકા પંચાયતમાં આજે વિવિધ શહેરોના મંડળોના અનુસૂચિત જાતિ દ્વારા સંવિધાનની બંધારણની પહેલે પૂજન કરવામાં આવ્યું. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરને હાર રોપણ પર કરવામાં આવ્યા અને તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીં જ્યારે તાલુકા પંચાયતના પ્રાંગણમાં સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ડાયાલાલભાઈના નેતૃત્વમાં તેમજ તાલુકા પ્રમુખ શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી, નગરપાલિકા, તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોઈ કાર્યકર્તાઓએ સાથે મળી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિઓ તેમજ હાર રોપણ અર્પણ કર્યા હતા અને સૌ કોઈ સાથે મળી અને સંવિધાનનું પૂજન કરી આ દિવસની ઉજવણી કરી હતી. આજે મુન્દ્રા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડની અંદર મુન્દ્રા તાલુકા ભાજપ, શહેર ભાજપ, તાલુકા પંચાયત અને નગરપાલિકા મુન્દ્રાના તરફથી અને અનુસૂચિત જાતિ મોરચાના તરફથી તમામ લોકો અહીંયા ભેગા થઈ અને ડૉક્ટર આંબેડકરના પુતળાને હારારોપણ કર્યું હતું અને એની સાથે બંધારણનું પૂજન વિધિ કરી હતી. સૌ તાલુકા અને શહેરના કાર્યકરો ભેગા થયા હતા અને આજે જ્યારે 26મી નવેમ્બર જ્યારે મોદી સાહેબના સૂચનથી જ્યારે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થઈ અને બંધારણ શું છે, બંધારણની સમજ આપવામાં આવી હતી અને એ અનુસંધાને આજે બંધારણ દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.